મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. અને આજ છે બુધવારની રજા અને આજ કંઈ ઘરે લાઇટ ને અને આરી બહુ ગરમી થાય છે. અને ગરમી થતી હતી તો મારા કાકાનો છોકરો કહે છે કે હાલો ને મહેંગી બનાવીએ એમ. તમે મહેંગી બનાવીએ છીએ ને એ જો કટિંગ કરે છે. તો અત્યાર સુધી હું એ કટિંગ જ કરતો હતો, તો મેં કીધું હાલો ને વિડીયો બનાવીએ નાનો. તો આ બધું કટિંગ કરી અને બના દેજો બ્લોગમાં. હમણાં તમને બતાવીએ. મહેંગી બની જશે અને પાછા તમે હવે એમ ન કહેતા કોમેન્ટ કરી કે ગરમીને મહેંગીને શું લેવા દે. બાકી એટલો ટાઈમ નીકળે એમ. મહેંગી બનાવીએ ને તો એટલો ટાઈમ નીકળે અને તમે યાર મહેંગી લો અને બધા તૈયાર થઈ જાય સમસી લઈને મહેંગી ખાવા જઈ. અને તમે લોકેશન જોવો એકવાર. આમ પવન ટાઢો ટાઢો આવતો હોય કેમ આવે કે ટાઢો ટાઢો પવન. ચીકુડી હેઠ આમ જોવો તમે યાર બધું ગોઠવું. હાલો મહેંગી ખાવા વેવો બધા. મહેંગી ખાવા વેવો બધા. તારે કોઈને બોલાવ કરી દેજો મહેંગી ખાવી હોય એને. આપણે પાછી બનાવશું એમ. હા તો હાલો વ્લોગમાં બના રહેજો ને અમે બધા મહેંગી ખાઈ લઈએ. તો બધા બેસી જાય પણ આવડાને મહેંગી કઈ હજમ છે એવું ને લાગતું. જો ટીંગે યાર એક જતો અહીંયા ટીંગે હજમ ના થતી મહેંગી એટલે ટીંગા છો. એ પછી આ પડે એટલે તાજું તળ્યું લાગે. દેજે અડધું તો તાજું હે તાજું શીખું હવે હોય તો એકાદું ગોદ દેલ મને. તો હાલો એક શીખવું ગોતું છે તાજું હો પછી યાર. તો હાલો ખાઈ લઈએ ને. આ જો તું કેમ બેઠો ઉતરી જજમ થઈ જાય મહેંગી. શીખવું ને ચડતા ભાઈબંધનો ફોન આવ્યો ને કે હાલો નાવા જઈએ તાત્કાલિકમાં. તો એ કે રોડે ઊભો રહે. આમ જો હું રોડે ઊભો છું એની વાટે અને એ હમણાં આવે છે પછી અમે નાવા જઈએ છીએ. ને હવે લાગે કે હવે દી નીકળી જાય એમ નાવા જઈએ એટલે. આમ કંઈ પ્લાનિંગ તો નહોતું નાવા જવાનું પણ તાત્કાલિક નક્કી છું એટલે જઈએ છીએ હવે નાવા. ને ભાઈબંધની વાટે ઊભો છું અને હમણાં આવે છે લેવા. જો આ રોડ ઉપર ઊભો છું. હાલો તો આવે પછી મળાવું. આવ્યો ને પણ રોકેટ નહીં જેમ લેવા આવ્યો. હાલ તો જવા દે. અરે પણ હા ભાઈબંધ નો ફોન એને મળો જેવું થાય. બોલાઈ દીધા ને હવે જો આ બધા ફોટો પાડે છે. જો ટ્રાફિક જોવો તમે. આ ફોટો પાડે જો આમ તમે યાર જોઈ. આ મોજ છે મારો ભાઈ. આ મોજ છે. છત્રી ની હેઠે હો મારો ભાઈ. છત્રી ની હેઠે. છત્રી ની હેઠે. છત્રી ની હેઠે.
કેરી છોડે તો અને અમે બધા નાના ખાય નાન મોજ આવી જાય કાલા નાવન મોજ આવી જાય હાલો તો નીકળીએ ઘર બાજુ ફૂલ મોજ આવી જાય એમને નાવ તો અમે નાઈન વ્યાવા છીએ ને હવે અત્યારે ઘરે આમ ચીકુ ડેઠે બેહવા વ્યાવા અને આ કેરી છે કે કેરો એ કે ખબર કેરો હે આ કેરો કેરો કોને કહેવાય કેરીના દાદા હે આ કેરીના દાદા કેરીના પાપા બોલ પાપા એમ કે કેરીના વડીલ છે આ તો મિત્રો કોઈને કેરી ખાવી તો આવતા નહીં અમારે બેન જોહે વની પી છે તમારે ખાવી હોય તો પછી આવજો ઓલી સિઝનમાં આપણે લાટ લેતા આવશું કેરો કેમ છે કેરો મારા હાથ કરતાંય મોટો કેરો તો મિત્રો અમે ખાઈ લઈ તમારા મોટા પાણી બનાવ તો તમે ખાઈ લેજો બીજું વેસાતી લે એવડી મોટી તો કેરો તો તમને જડશે જ નહીં નાની કેરી ખાઈ લેજો હા હાલો ખાઈ લઈ પસેલા તે હું નખરાલા લે વાહ મોટા વાહ એ તો કારીગર હે ટેકનોલોજી હવે આમાંથી એક પીસ લઈને ખાવાનો ના હોય જો એક પીસ પડી ગયું બડી જલ્દી ખાઈ લઉં અરે આ આવતું જ ને તને અડધું દેવું આમ પીસ લાવવાનું જાદુ 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 હવે તમે કોઈ ખેલ ન કરતા બસ આવા મોટી કેરીમાં જ ખેલ થાય તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ હાલો નવા વ્લોગમાં બાય